હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જર્ની. આજે હું તમારી જોડે હોટ ચોકલેટ કેકની રેસીપી લઈને આવી છું. આમાં હું ઓઇલ કે બટર નહીં એડ કરું કે મેંદો બી એડ નહીં કરું. રાગી ફ્લાવર અને વ્હીટ ફ્લાવરનો કેક થશે. હોટ ચોકલેટ કેક થશે. દેશી ઘી સાથે આ કેક બનશે. એકદમ હેલ્ધી બનશે. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. તો તેના માટે પહેલાં આપણે હોટ ચોકલેટ બનાવીશું. તેના માટે 3/4 કપ જેટલું દૂધ લીધું હતું. નોર્મલ દૂધ છે. તેમાં 1/4 કપ જેટલું કોકો પાવડર, 1/4 કપ જેટલી ચોકલેટ અને ડાર્ક ચોકલેટ લેવાની છે. અને હાફ કપ મેં દળેલી સાકર લીધી હતી. ચીની બી લઈ શકાય, ખાંડ. અને 1 ટીસ્પૂન જેટલી કોફી એડ કરવાની છે અને મિક્સ કરી લેવાનું છે બધું. અને તેને પહેલાં સરખી રીતે વિસ્કરથી મિક્સ કરી લેવાનું. અને પછી તેને ગરમ કરી લેવાનું છે. એક ઉભરો આવે ને એટલે ગરમ કરી લેવાનું, એટલે હોટ ચોકલેટ રેડી થઈ જશે. અને એ ગરમ ગરમમાં જ 1/4 કપ જેટલી દેશી ઘી એડ કરવાનું છે. આવી રીતનું ઘી મારી પાસે જાડું હતું, થીક હતું, એ એડ કરી દીધું અને મિક્સ કરી લેવાનું. ગરમ ગરમમાં મિક્સ થઈ જશે. પછી એક કેક ટીન રેડી કરવાનું છે. આવી રીતનું 6 ઇંચનું કેક ટીન ઓઇલથી ગ્રીસ કરી બટર પેપર લગાવી લેવાનું. અને તપેલાને મેં ગરમ કરવા મૂકી દીધું હતું. હવે જે હોટ ચોકલેટ બનાવીને તેના ઉપર ચાણી મૂકી, તેમાં હાફ કપ રાગીનો લોટ, હાફ કપ ઘઉંનો લોટ, 1 પિંચ મીઠું, 1 ટીસ્પૂન બેકિંગ પાવડર અને 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા એડ કરી અને લોટને ચાળી લેવાનું છે. અને વિસ્કરથી આવી રીતે પહેલાં એકદમ ધીમીથી તેને મિક્સ કરવાનું છે. ઓવર મિક્સ નહીં કરવાનું. તો બેટર થોડુંક જાડું લાગતું હતું. એટલે 1 ટીસ્પૂન વિનેગર અને 4 ટેબલસ્પૂન જેટલું મેં આમાં દૂધ લીધું હતું. નોર્મલ રૂમ ટેમ્પરેચરવાળું દૂધ એડ કરવાનું છે. મેં અહીંયા 2 ટેબલસ્પૂન બતાડ્યું, પણ મેં 4 ટેબલસ્પૂન દૂધ એડ કરી દીધું હતું. એટલે બેટર પછી એકદમ આનું પરફેક્ટ થયું હતું. જો આવી રીતે આવી રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ એની. પછી તેને કેક ટીનમાં ટ્રાન્સફર કરી દેવાનું છે અને કેક ટીનને ટેપ કરી દેવાનું છે. હવે તપેલું ગરમ કરવા મૂકી દીધું હતું અને તેને બેક કરવા મૂકી દેવાનું છે. હવે એ બેક થાય છે ત્યાં સુધી મેં આ ચોકલેટ ગનાશ બનાવી હતી. 4 ટેબલસ્પૂન દૂધમાં 135 ગ્રામ ચોકલેટ અને 1 ટીસ્પૂન જેટલું ઘી એડ કરી અને ચોકલેટ ગનાશ કરી લેવાની, ગરમ કરી લેવાનું. એટલે ચોકલેટ ગનાશ રેડી થઈ જશે. હવે કેકને ચેક કરી લેવાનું. 40 મિનિટ બેક કરતાં થયો તો મારી ટૂથપીક ક્લિયર ના આવે ને ત્યાં સુધી સમજી લેવાનું કે કેક બેક નથી થયો. કેક બેક થઈ જાય પછી તેને ઠંડો કરી લેવાનો છે અને પછી ડિમોલ્ડ કરી લેવાનો. ઠંડો ના થાય ને ત્યાં સુધી કેકને ડિમોલ્ડ નહીં કરવાનો. પછી બટર પેપર હટાવી દેવાનું અને કેકને સીધો કરી લેવાનો અને ઠંડો થવા દેવાનો. અને ચોકલેટ ગનાશ જે કર્યું હતું તેને બી પૂરી રીતે ઠંડો થાય અને પછી જ તે ઉપરથી ચોકલેટ ગનાશ એડ કરી દેવાનું. મારે થોડુંક પતલું થઈ ગયું હતું ચોકલેટ ગનાશ, પણ નોટ બેડ, લાગતું તો સરસ. અને ઉપરથી મેં આવી રીતના ચોકલેટ સ્પ્રિંકલ કરી દીધા હતા. ચોકલેટ ચિપ્સ અને આવી રીતના સ્પ્રિંકલ લગાવી લીધા હતા. સિમ્પલ જ ગાર્નિશિંગ રાખ્યું હતું મેં. અને પછી ઠંડો થાય ને પછી કટ કરી લેવાનો. જો લાગે છે ને મસ્ત. તો તૈયાર છે હોટ ચોકલેટ કેક. આ કેક એકદમ હેલ્ધી થાય છે અને ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે. રાગી ફ્લાવર અને વ્હીટ ફ્લાવરના કારણે એનો ટેસ્ટ બહુ જ ફાઇન લાગતો હતો. તો કેવી લાગી આ રેસીપી, કેવો લાગ્યો આ વિડીયો, મારી મહેનત થોડી પણ ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.